નો કહો. બહુ જ સરસ છે. ના, બહુ સારું છે. આ રિક્ષા છે અમારી રાશિની અને આ છે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. મારા કરિયરની શરૂઆત મેં આઈ થિંક જુનિયર આર્ટિસ્ટ તરીકે કરી હતી. વિક્રમભાઈની એક બે ફિલ્મમાં હું એઝ અ જુનિયર અને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે મેં કામ કરી ચૂક્યો છું. અને આ છે તમારા બધાની ફેવરેટ રાશિ રિક્ષાવાળી. જે લખ્યું હતું યસ સર કોને તમારી ફેવરેટ? અને અમે જેમ છોડીને ગયા એમ તરત મારા ભાઈએ સાચવી લીધું. રાશિ તો રાશિ જ છે. અમે આ સિરિયલ થ્રુ મળ્યા. જીગરની મનીષા. એલ્વિસભાઈ કે આગે કોઈ બોલ सकता है. હેલો નમસ્તે, કેમ છો? હું છું આપનો ભાવિક ભોજક અને આજે તમને એક એવી જગ્યા પર લઈને આવ્યો છું જ્યાં મેં મારા 100 દિવસ પૂરા કર્યા છે. એટલે કે અમારી રાશિ રિક્ષાવાળી સેટ પર. આ છે દત્ત કુટીર અને જ્યાં આગળ રાશિ રિક્ષાવાળી સિરિયલના ઘણા બધા એપિસોડ શૂટ થયા છે. પહેલાં એક બીજા બંગલામાં શૂટ થતા હતા, પણ હું જ્યારથી આ સિરિયલમાં લાગ્યો છું ત્યારથી આ સિરિયલનું શૂટ અહીંયા ઘરમાં થઈ રહ્યું છે. ઘરનું નામ છે દત્ત કુટીર અને બધી વસ્તુ અહીંયા આગળ પડી છે. અમારું દિવસ દરમિયાનનું પાણી પહેલાં અહીંયા આવી જાય છે, એટલે આવતાની સાથે પહેલાં પાણી પીવા તો જોઈએ જ કોઈ બી માણસને. પ્રોડક્શનની ગાડી પડી છે, મસ્ત ગ્રીનરીવાળો બંગલો છે. અમારું પ્રોડક્શનનું બધું કામ આ સંભાળે છે અને ખૂબ મજા આવી એમની સાથે કામ કરીને. અમારા સ્પોર્ટ ટીમમાંથી છે મહેશ છે, સુનિલ છે. સુનિલ એકચ્યુઅલી મારી ઇન્ટરવ્યૂમાં પણ હતો, તો અમે ફરીથી આ સિરિયલના સેટ પર મળ્યા છીએ. આ રિક્ષા છે અમારી રાશિની અને આ છે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. મારા કરિયરની શરૂઆત મેં આઈ થિંક જુનિયર આર્ટિસ્ટ તરીકે કરી હતી. વિક્રમભાઈની એક બે ફિલ્મમાં હું એઝ અ જુનિયર અને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે મેં કામ કરી ચૂક્યો છું. આ રાશિ રિક્ષા સિરિયલના ઘરની અંદરનો સીન છે. અહીંયા આગળ જ્યાં આગળ અમે હોલનો સીન શૂટ કરતા હોઈએ છીએ. હોલ ફિલ્મના અમારી સિરિયલના ડિરેક્ટર છે મીર ઉપાધ્યાય. એમને પર્સનલી આ રિકમેન્ડ કર્યું. પહેલાં પણ કર્યું હતું. જે લખ્યું હતું યસ સર. કોને તમારી ફેવરેટ? His brother. So લંચ ટાઈમ પર અહીંયા ભેગા થઈને લંચ કરતા હોય છે. હું બધાનો ઇન્ટ્રો કરાવી દઉં. અમારા રામભાઈ છે કેમેરા અટેન્ડન્ટ, અમારા બેકઅપ દાદા મયુર, અમારા વિપુલભાઈ છે, આ પાછળ ફોનમાં ચોટેલા છે અમારા કશિશ સામે અમારા બોનીભાઈ કહીને બોલાવીએ છીએ. મારા સ્પોર્ટ ટીમમાંથી છે અને અમારા બહુ ખાસ મને બહુ ટચઅપ કર્યું. અમે દરેક સીનમાં આવીને અને બહુ મારું ધ્યાન રાખ્યું. અમારા રાજુભાઈ અહીંયા રહ્યા છે અમારી જોડે. સર અમારા ઘરે બરોડા તમે જતા આપતા નહીં. બલોલા હું જરૂર લાવી પાતું આવી 2 થી 3 જણા આવી છું. તો ના આવજો. યસ, તો બસ એક સુંદર જર્ની રહી, સુંદર લોકો સાથે, સુંદર ટીમ સાથે કામ કર્યું. આ અમારા છે પટેલભાઈ. અમને પટેલભાઈ કહીને જ બોલાયા છે. લાઇટ્સનું બધું કામ અમને બહાર સંભાળ્યું છે. મજા આવી એમની સાથે. હવે જમવા બેસીએ. યસ, તો સિરિયલનું અહીંયા પણ એક્સાઇટમેન્ટ ચલી રહ્યા છે. આ છે અમારા અમિતભાઈ, પણ પ્રોડક્શનમાં બહુ સારું કામ કર્યું છે અને બહુ સાચવ્યો છે મને. મિત્ર છે આપણા હવે અને મજા આવી. એમની સાથે બી મજા આવી. આ એક જ માણસ એવો છે જેની જોડે કોઈ ફાલતુની બધી જગ્યાએ યસ. હવે મોસ્ટલી સિરિયલનું શૂટિંગ અહીંયા આગળ અમારે થતું હોય છે. અહીંયા આગળ ઓફિસ જેવું છે અમારું, કે જ્યાં આગળ સવારે અમારી સ્ક્રિપ્ટ અહીંયા આગળ પ્રિન્ટ થાય કે બધું ઓફિસ વર્ક જે બી થતું હોય અમારા આર્ટિસ્ટ લોકોને બધું અહીંયા જ થતું હોય છે. અને આ જગ્યા પર ઘણા બધા અમે શૂટ્સ પણ કરતા હોઈએ છીએ, સેટઅપ ક્રિએટ કરીને. બધા રૂમ્સ છે બધા. મેલ આર્ટિસ્ટનો રૂમ છે બરોબર, તો મેલ આર્ટિસ્ટ અહીંયા નીચે હોય છે, ઉપર ફિમેલ આર્ટિસ્ટનો રૂમ હોય છે. અને મારો વન ઓફ ધ ફેવરેટ મિત્ર આ એક બીજો એક એવો મિત્ર છે જેની જોડે બીજી અમારો કોસ્ટ્યુમ સ્ટાઇલિશ છે ચિરાગ પવાર. અને કપડાં વપડામાં મને પૂરી રીતે સાચવ્યો છે. અને અમારે ઋષિ મુનિ છે મહર્ષિ. આજે અમારા સિરિયલના ક્રિએટિવ હેડ, ક્રિએટિવ ડિરેક્ટર મહર્ષિ પટેલ. આ પટેલને 95 પાપાવાળી ખુશ થઈ ગયા. હું ભેગું થઈ ગયું. તો બહુ મજા આવી. મને પણ મજા આવી. બહુ સરસ રહ્યો. એકદમ આજે બધું પૂરું કર્યું છે. યસ, તો હવે ઉપર જઈ રહ્યા છીએ આપણે. અને ઉપર અમારું બીજા રૂમ છે. અહીંયા એક રૂમ છે જે રાશિનો રૂમ છે, તમને બતાવી દઉં. લાઇટ્સ બંધ છે. લાઇટ્સ ચાલુ કરીશું આપણે. યસ, આ રાશિનો રૂમ છે.
દેન પછી સિરિયલની અંદર તમે મંદિર બહુ વાર જોયું હશે. મંદિર આ છે, અહીંયા સેટઅપ થતા હોય છે. અને કોસ્ટ્યુમ ટ્રાયલ માટે, ચેન્જિંગ માટે કે બધું અહીંયા કોસ્ટ્યુમના રૂમમાં અહીંયા આવતા હોઈએ છીએ. આ રૂમ શુભાંશીનો રૂમ તરીકે પણ અમે સિરિયલમાં બતાવેલો છે. જસ્ટ આ ફિમેલનો ગર્લ્સનો રૂમ છે. ગીતાબેન હેર દીદી છે, બરોબર. અને આ છે તમારા બધાની ફેવરેટ રાશિ રિક્ષાવાળી. યસ, તો કેવું રહ્યું? મારા આજે 100 દિવસ પૂરા થયા છે સિરિયલમાં, અને સિરિયલમાં જે રેપઅપ છે યસ તો એક મજા આવી. બહુ જ લાસ્ટ ટાઈમ અમારા બંનેનો સાથે સીન હતો. યસ અમારા મોસ્ટલી બહુ ઓછા સીનો જોડે છે. હા પણ છેલ્લો સીન સાથે હતો. યસ 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 યસ, મજા આવી. બહુ જ મજા આવી. હોપફુલી ક્યાંક મળીશું નવા રંગરૂપમાં, નવા કેરેક્ટરમાં, કોઈક નવી જર્નીમાં. નવા સેટ પર. યસ, તો આજ છે એક ચેપ્ટર પૂરું થયું, નવું ચેપ્ટર શરૂ કરીશું. અને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો આઈ થિંક, કારણ કે મેં સિરિયલ કરી, થિયેટર કર્યું, શેરી નાટકો કર્યા, પ્રોડક્શનનું કામ કર્યું, ઘણા બધા મેં કામ કર્યા, બટ સિરિયલ એક બાકી રહી ગયું હતું સ્ટેજ પછી. અને એક સિરિયલમાં મેં જુનિયર કરેલું હતું, સંદીપ પટેલની સિરિયલ હતી આપણી નિહારિકામાં. હું એઝ અ જુનિયર ગયો હતો બહુ વર્ષો પહેલાં. અને એના પછી એક દૂરદર્શનની એક jayantijagruti.com સિરિયલમાં પણ એક કેમિયો કર્યો હતો મેં. પછી તો ફિલ્મો કરતો ગયો. પછી સિરિયલ અચાનક વચ્ચે આવી અને થયું કે હવે કરું, કેમ કે આ સિરિયલમાં 3 વાર મને કેરેક્ટર ઓફર થયા હતા. પણ ફાઇનલી ચલો લખ્યું હતું તો આ સિરિયલમાં મેં 100 દિવસ પૂરા કર્યા, અને આજે સિરિયલ પૂરી થઈ રહી છે. અહીંયા આગળ અમારું સવારે આવીને મોર્નિંગમાં મેકઅપ થતો હોય છે પહેલાં જ, બરાબર. બધા આર્ટિસ્ટ અહીંયા જ રેડી થાય છે. ઓપન સ્પેસ છે, ખુલ્લી જગ્યા છે, આઉટર સ્પેસ છે અમારા રૂમની. અને મજા આવે છે કે લાઈક એક સારી એવી જર્નીમાં અમે પાર્ટ બને, મહેનત કરી. જીગરનું કેરેક્ટર, જીગર કુમાર, પહેલાં ઘરનો જમાઈ તરીકે હું હતો, મનીષાનો હસબન્ડ જીગર કુમારને. પછી આગળ રિવીલ થયું કે હું મૃણાલનો દીકરો છું. એટલે આ ઘરમાં મેં દીકરા તરીકે, મેં મોટા દીકરા તરીકે મેં પછી ફરજ બજાવી. અને 3 અલગ અલગ કેરેક્ટર લાઈક મેં ભજવ્યા જાણમાં, જેમાં કે કહી શકાય કે જીગરનું કેરેક્ટર એક મનીષાની વાઇફ સાથે એક અલગ હતું, એક પોલીસ ઓફિસર એસપીનું કેરેક્ટર હતું, તે એ માટે એને કંઈક અલગ એક્ટ કર્યું હતું. અને એક ઘરના એક સભ્ય તરીકે, મોગલના દીકરા તરીકેનું એક એનું કેરેક્ટર એક અલગ હતું. સો એક મજા આવી. અમારી સિરિયલના એક અભિન્ન અંગ કહી શકો કે કેપ્ટન ઓફ ધ શિપ કહી શકો, જેમને મને પર્સનલી રિકમેન્ડ કર્યો હતો. કંઈક પર્સનલ ચર્ચા ચાલી રહી છે. અને આ છે અમારા પુનિત સર, સિરિયલના પ્રોડક્શન મેનેજર કરતા ધરતા કહી શકો છો, અને કેપ્ટન ઓફ ધ શિપ બી કહી શકો છો. ડિરેક્ટર પછી આ એક જ એક વ્યક્તિ છે જેને સિરિયલને એમના માથે રાખી, જેને સવાર સાંજ મહેનત કરીને આ સિરિયલને આજે આટલા મુકામ પર પહોંચાડી છે. થેન્ક યુ સો મચ પુનિતભાઈ. થેન્ક યુ તમને પણ. હંમેશા અરે ખૂબ જ મજા આવી તારી સાથે કામ કરવાની, તમારી પાસેથી કામ લેવાની. એક સારા કલાકાર તરીકે તમે જે તમારું 100% જે આપવાનું હતું તમે આપ્યું છે. અને ક્યાંક ને ક્યાંક રાશિમાં તમે 4 ચાંદ બધા કોઈ ભેગા થઈને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો ગાઈઝ, હવે આજે સિરિયલનું જે રેપઅપ થઈ રહ્યું છે, 1586 એપિસોડ, એટલે વર્લ્ડ રેકોર્ડ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો, ગુજરાતી સિરિયલમાં, ગુજરાતી ધારાવાહિકમાં આજે સિરિયલ 1586 એપિસોડ પૂરી કરી રહી છે, એટલે વર્લ્ડ રેકોર્ડ છે. અત્યાર સુધી કોઈ સિરિયલ આટલા એપિસોડ પૂરા નથી કર્યા. સિરિયલની અંદર મારા નાના ભાઈનું કેરેક્ટર કર્યું હતું સિદ્ધાર્થ કુમાર, અને ભાવેશ મારો નાનો ભાઈ તરીકે, અને મેં એના મોટા ભાઈ તરીકે બહુ મજા લીધી. જેને બહુ હેરાન બી બહુ કર્યો છે, પણ બહુ જે આ 4 મહિના નાના ભાઈ તરીકે રહ્યો, મારી જોડે બહુ શીખ્યો, બહુ હું એના જોડેથી બી શીખ્યો. અને બસ મજા આવી. સો મચ ભાઈ, ફ્યુચરમાં કંઈક જોડે કરીશું. બહુ જૂના સંબંધો નીકળ્યા, અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ એવા જૈમિની બેન. મને ખબર નથી કે મારી મમ્મીનું કેરેક્ટર એ કરશે, કેમ કે હું એક અનાથ છોકરાનું કેરેક્ટર તરીકે આ સિરિયલમાં આવ્યો હતો. અને ક્યાંક સિરિયલમાં એવા પોઈન્ટ નીકળ્યા કે હું એમનો દીકરો છું, મોટો દીકરો, પહેલો દીકરો એ હું છું, પછી સિદ્ધાર્થ છે. તો એક બોન્ડ રહ્યો, બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. રિયલ મમ્મી પછી કદાચ અમારા બંનેની એક મમ્મી ઓન સ્ક્રીન જૈમિની બેન રહ્યા, મૃણાલનું કેરેક્ટર કર્યું, બહુ મજા આવી. મને બી આ છોકરાઓની સાથે કામ કરવાની બહુ જ મજા આવી. એટલા બધા સરસ છોકરાઓ છે કે આમ દિવસ અહીંયા આવીએ ક્યાં જતો રહે ખબર નથી પડતી.
યસ યસ આ અને આજે છોકરાઓ- ઘર સુધી ના રહેશે. ચોક્કસ આપણે ઓલવેઝ કંઈક ને કંઈક જોડે કરતા રહીશું. ઓકે થેન્ક યુ. મારા બહુ જ નજીકના મિત્ર અને આ સિરિયલથી હું એને જેને મળ્યો છું, અમારો દરજી એટલે કે કોસ્ટ્યુમ સ્ટાઇલિસ્ટ વિરાટ. બહુ મજા આવી, બહુ પ્રેમ. સેમ યર અમુક મેં મારા કપડા યુઝ કર્યા છે પણ એને ખબર છે કે મારું ડ્રેસિંગ બહુ સારું છે. ધેટ્સ વાય નો કહો બહુ જ સરસ છે ના બહુ સારું છે પણ હવે તમે છે બી ઘડી કરો કે ક્યાંથી લીધા એક હતા? ડિઝાઇનર પાસે બીજા ડિઝાઇનર ના હું ડિઝાઇનર નથી, હું તો એક્ટર છું. હા પણ તમારા જે આઉટફિટ એ બીજા કોઈ આઉટફિટ બનાવેલા ને બનાવેલા હોય અને પણ બહુ સરસ બહુ સરસ તમારે એઝ અ સ્ટાઇલિસ્ટ તરીકે સ્ટાઇલિશ બહુ સારું છે આમ લુક ક્લોથિંગ સેન્સ બી બહુ સારું છે સો બહુ મજા આવી તમારી જોડે કામ કરી બહુ જ મજા આવી અને ઇન ફ્યુચર બહુ સારા અને હવે ઇન્ડસ્ટ્રીના ખૂબ જ સિનિયર એક્ટર અને રાશિનો એક અભિન્ન અંગ જેમને મારી સાથે તો કામ કદાચ નહીં કરવા મળ્યું હોય કે એમની સાથે મને નહીં મળ્યું હોય એવા અમારા હરેશ દાગિયાજી. બસ મને અફસોસ એક જ વાતનો છે કે અત્યારે જે નવી આપણે કાસ્ટ આવી છે મારે એમની સાથે કામ કરવાનો મોકો જ ન મળ્યો. મારે એમની પાસેથી શીખવાનો મોકો નથી કારણ કે અત્યારે આ લોકો પાસેથી ઘણું બધું શીખવાનું છે જે આપણે જૂની પેઢી આપણે જો આ શીખી જાય ને તો ઘણું બધું આપણે ફેર આવી જાય અમારામાં. બટ આઈ લવ યુ ડિયર, ગોડ બ્લેસ યુ. બરાબર. અને આ જે શરૂઆત છે આપણે બંધ નથી થઈ પણ નવી શરૂઆત થઈ છે. આપણે મળીશું, ચોક્કસ મળીશું. ઓલવેઝ તમારા આશીર્વાદ રાખજો અમારી જોડે. God bless you. God bless you. બરાબર ને, મળીએ. સિરિયલની અંદર એક ખૂબ જ અગત્યનું પાત્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રીની બટ આઈ થિંક હું તો કહું વર્લ્ડ ખાતે જોવા જઈએ ને તો ક્યારેય આવું નથી બન્યું કે એક સિરિયલ જોડે રહેજો રાજ એનું એક કેરેક્ટર અરમાન કોટક જે સીધું ટ્રાન્સફર થઈને બીજી સિરિયલમાં ગયું હોય ભગવાનની દયા ભાઈ. Yes, yes. અને લોકોએ બહુ જ વખાણ્યું એવું. આકાશ પંડ્યા સારો એક્ટર, મારો મિત્ર. બહુ મજા પડી અને અમે જેમ છોડીને ગયા એમ તરત મારા ભાઈએ સાચવી લીધું. સાચું તો રાશિ જ છે પણ સાચું તો હા, એટલે અમે સમજો કે પાયા બનીને રહી શક્યા એક્ઝેક્ટલી. સિરિયલમાં. જોડે કામ ના થયું પણ એક જોડે એક સિરિયલ કરી એક હા, એક નામમાં જોડાયું, પ્રોજેક્ટ કર્યો જોડે, પણ હોપફુલી જલ્દી, બહુ જ જલ્દી જોડે કંઈક સરસ મજાનું કામ કરે. મળીએ ભાઈ, લવ યુ. હવે અમારી મિતાજ બાદશાહ એવો મારો બની મારો ભાઈ જીગરજાન ડીઓપી કશિશ કશિશ પ્રજાપતિ. હા, તો હવે પ્રજાપતિ સમાજનું ગૌરવ કેવું લાગ્યું બકા મારી જોડે? બહુ ગમ્યું મને, બહુ આનંદ થયો અને મારો ભાઈ એક અમારા બંનેના એવા સંબંધ થઈ ગયા કે હવે વર્ષો સુધી અમારા સંબંધ ચાલશે. યસ, 100%. લવ યુ. બહુ શીખ્યો ડીઓપીમાં બી પણ બહુ શીખ્યો મારી જોડેથી. બહુ થેન્ક યુ સર, તમે મને શીખવાડવા બદલ આભાર હું માનું છું. ના, એ ખૂબ જ સારો ડીઓપી હતો અને એને તો ને મારું આ સિરિયલમાં હતો. અચ્છા. એટલે હવે આગળ તો બહુ ઘણા મોટા પ્રોજેક્ટ્સ કરે એટલે આજે અમારી હું મારા ભાઈની પિક્ચર કરું એવું યસ હોપ સો અને બહુ જલ્દી આ જ વર્ષે કરી એવી આપણે ઈશ્વરની પ્રાર્થના કરીશું. ડાર્લિંગ, બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. આ 4 મહિના જિંદગીભર યાદ રહેશે. લવ યુ ડાર્લિંગ. હવે અમારા સાઉન્ડ દાદા એવા મારા વિપુલભાઈ આજે બહુ ઇમોશનલ હતા, બહુ રડ્યા છે અંદર રડતા ઘણું બધું બોલ્યા છે અને ઘણા બધા મારા અઢળક રીટેક હોવા છતાં પણ મારું ડબ આવ્યું છે કારણ કે કંટાળી જતા હતા કે હવે ચલો હવે इसमें और कुछ नहीं हो सकता है, આગે વડો કરીને જતું કર્યું છે. પણ 4 મહિનામાં ખાલી 4 જ ડબ આવ્યા છે. એનું એકમાત્ર કારણ છે વિપુલભાઈ થેન્ક યુ બહુ જ વર્ષોથી આ સિરિયલમાં જોડાયેલા હતા અને આજે આ જર્ની પૂરી થઈ છે. વિપુલભાઈ, કેવું લાગ્યું? બહુ જ સરસ સતત 5 વર્ષથી હું આ સિરિયલ કરું છું. મને બહુ જ મજા. ઘણા આર્ટિસ્ટ આવ્યા, ઘણા આર્ટિસ્ટ ગયા, પણ છેલ્લા દોઢેક વર્ષથી તો અમારો ટ્રેક એટલો સરસ ચાલતો હતો, મને બહુ જ મજા આવી. બધા આર્ટિસ્ટ સિરિયલ બંધ થવાના ટાઈમ પર ટ્રેન્ડિંગ કરી રહી છે. Trending, 7 હા. વાગ્યાના ટાઈમ પર બહુ તો બસ જ એ તમારા બધાનો પ્રેમ જ રહ્યો છે ઓલવેઝ. થેન્ક યુ થેન્ક યુ સર. સર. થેન્ક યુ. હવે અમારો રામ કેમેરા અટેન્ડન્ટ બોલો. સારા અહીંયા આર્ટિસ્ટ સારા મળ્યા. જોકે મેં આની પહેલા ખાસી ફિલ્મો કરી. આ સિરિયલમાં જે આનંદ ઉલ્લાસ, જે આપણે ઉત્સાહ મળ્યો હોય તો મને બીજી કોઈ સિરિયલમાં નથી મળ્યો. જેમ કે ફેમિલી ટાઈપ અહીંયા એક બેકગ્રાઉન્ડ. થેન્ક યુ. કેમેરો રોલ થાય એટલે સૌથી પહેલા તો ડીઓપી આઈને બટન દબાવતા હોય છે. એની પહેલાનું જે પ્રોસેસ છે કેમેરો સેટ કરો, ટોટલી કેમેરો તો મારા અંડરમાં જ આવતો, ટોટલી સેટઅપ મારે કરવાનો.
એ લેન્સ ચેન્જ હોય કે કઈ બી વસ્તુ હોય ટોટલી વસ્તુ મારે હેન્ડલ કરવાની. તો અહીંયા આવતાની સાથે એક હસતા મોઢે કોઈ વ્યક્તિ સીન ચાલુ થઈ ગયો અને સીન ચાલુ થઈ ગયો અને પછી મારા ક્લોઝ લેવાના તો મારા રામને એક બૂમ મારવી જ પડે કે રામ ફ્લોર પર આય અને મને લેન્સ ચેન્જ કરી આપ. ખૂણામાં ફોનમાં લાગ્યો હોય રામ ક્યાંક, ગેમમાં બિઝી હોય એ માણસ. અને આ રામ છે તો આ બલરામ છે, એવું છે. આ બંને વગર કેમેરા વર્ક અધૂરું હતું. બંને બહુ જ બોન્ડ સાથે કેમેરા વર્ક સંભાળ્યું છે. મારા આયા પછી ના તો મેં મહિનાઓ જોયા, 4 મહિના બહુ સારો બોન્ડ થી મજા આવી બધા થેન્ક યુ લવ યુ. સો ફરીથી હું આ ફિમેલ રૂમમાં, ગર્લ્સ રૂમમાં આવી ગયો છે. ફિમેલ નહીં કહેવાય. આ છે ઝીલ અને તેને વિનોબેન. ખૂબ જ સુંદર પાત્ર ભજવ્યું હતું અને બહુ મજા આવી. એની પણ જર્ની મારા જેટલી જ છે સિરિયલમાં. એ પણ 3-4 મહિના જ કામ કર્યું હતું, પણ હોપ કે ફ્યુચરમાં કંઈક સાથે કરીશું. ઓફકોર્સ. યસ. ને હવે અમે આ સિરિયલ થ્રુ મળ્યા. જીગરની મનીષા અને રીધમ રાજ્યગુરુ ખૂબ જ સારી એક્ટ્રેસ અને મજા આવી. અમારા બંનેની કેમિસ્ટ્રી ધીરે ધીરે બનતી ગઈ અને લોકોને ગમતી ગઈ અને હોપ સો ફ્યુચરમાં કંઈક સાથે કામ કરીશું. ડેફિનેટલી. કેવું લાગ્યું? બહુ મજા આવી. મને યાદ છે આપણે કોવિડ આસપાસ મળ્યા હતા સેમ કપલનો રોલ પ્લે કરવા માટે અને somehow that did not work out and destiny has different plans અને અહીંયા અમને લોકોને સાથે કામ કરવાનો મોકો મળ્યો અને એટલે કહેવાય છે કે ત્યારે કદાચ નહોતું લખ્યું પણ હતું ખરી કે તમે બંને કંઈક જોડે કામ કરશો અને વાત તો એમાંથી કે એમણે જવાબ નહોતો આપ્યો મારા ઓડિશન પર. મે બી આઈ વોઝ ટુ બ્યુટીફુલ ફોર ધેટ. યસ બટ કદાચ એનાથી સારું કંઈક લખી રહ્યું છે અને કદાચ કરીશું આપણે જોડે. ડેફિનેટલી. સો ખૂબ મજા આવી મનીષા સાથે અને રીધમ ફ્યુચર માટે બેસ્ટ વિશિસ કે બહુ સારા પ્રોજેક્ટ્સ કરે. તમને પણ બેસ્ટ Always, વિશેસ. always. તમને પણ બેસ્ટ. હવે સિરિયલનું એક નેગેટિવ પાત્ર. શું નામ તમારું? માનસી ઓઝા. અને સિરિયલમાં કેરેક્ટર હતું તૃપ્તિ. તિરુપતિ નહીં તૃપ્તિ ખૂબ જ એન્ટરટેનિંગ કેરેક્ટર હતું. કારણ કે કેવું છે કે નેગેટિવ કરવું ને બહુ અઘરો ટાસ્ક હોય છે અને એમાં પણ લોકોને કરતાં મજા કરાવી અને મજા આવી લોકોને જોતા. તો એ તૃપ્તિએ મીન્સ માનસીએ બહુ બખૂબી નિભાવ્યું અને મજા આવી. એટલે કહી શકાય કે અમારી સિરિયલની કોમોની પણ હતી. કેવું લાગ્યું મારી જોડે કામ? આપણા લોકોને બહુ ઓછા સીન આવ્યા હતા સાથે, પણ તમે સેટ ઉપર તો આપણે ઘણા સાથે રહ્યા છે. બહુ જ મજા આવી. એઝ અ ભાવિક હું કહીશ કેમ કે જીગરની સાથે ઓછા સીન હતા. એઝ અ ભાવિક યુ આર વેરી નાઇસ પર્સન. આપણો બંને એક સીન હતો અહીંયા ભાભી રાશી. યસ. અને એ છે ને અડધા મિનિટનો એ સીન હતો. પહેલો સીન કદાચ હશે આપણી સાથે. હા કે જેમાં અમારે બંનેનું જ કન્વર્ઝેશન હતું. યસ. ખૂબ મજા આવે. ફોટો પાડવો. થેન્ક યુ. ખાઈ લો પછી. હવે મારી સાથે છે આ સિરિયલનું સૌથી નાનકડું પાત્ર, અમારું બિલકુલ શુભાંશી કેરેક્ટર કર્યું હતું, ગ્રીષ્મા વ્યાસ. શુભાંશી કેવો રહ્યો એક્સપિરિયન્સ મારી જોડે કામ કર્યું? ઉંમરલાયક કઈ રીતે એમ કહીને મને આજે ઉંમરલાયક કહી દીધું પણ લાઈક બહુ મજા આવી. એના જોડેથી હું ઘણું શીખ્યો. હું એવું નહીં કહું કે મારાથી નાની છે પણ એને બહુ જ સારું કામ કર્યું છે. કદાચ હું કહીશ કે આ સિરિયલમાં મારા કરતાં પણ વધારે સારું એને કામ કર્યું છે કેમ કે મને ફિલ્મોમાંથી સિરિયલ પહેલી વાર કરી એટલે મને થોડું અઘરું પડ્યું પણ એને બહુ જ મસ્ત કેરેક્ટર એનું કર્યું અને લોકોને બહુ જ ગમ્યું. લોકો મને કહેતા હતા કે શુભાંશીને કહો થોડી ડાઈ થઈ જાય, છેલ્લે ડાઈ થઈ ગઈ. તો હવે અમારી જોડે છે મારી હેરી છે. હેરી મૂકવાના બહુ જ સારો અસિસ્ટન્ટ છે. મને સાચવ્યો છે કારણ કે મેં સિરિયલ કરી નથી. બહુ જ અઢળક ડાયલોગ હતા તો એને મને બહુ સપોર્ટ કર્યો છે. એટલે કદાચ મેં જે એક્ટિંગ કરી છે ને એમાં કદાચ 50% ભાગ મારા ભાઈનો હોઈ શકે, 50% મારા ડિરેક્ટરનો. અને આ છે મારી ડાર્લિંગ, મારી જાન, મારું પીળું ગુલાબનું ફૂલ, મારી બહુ સારી મિત્ર. જો કે એજમાં મારાથી બહુ મોટી છે, મારી સિનિયર છે. પણ સિરિયલ ચાલુ થયા અને આગલા દિવસથી એને મને ઘણી બધી વસ્તુઓ કીધી હતી કે બેટા આમ કરજે, બેટા આમ કરજે. બેટા આમ કરતો ગયો અને શીખતો ગયો. બહુ મજા આવી. મને પણ બહુ મજા આવી. બહુ સારો મિત્ર મળ્યો અને આ એક શરૂઆત છે. હવે વધારે સારી રીતે પોલિશ થઈને નવા પ્રોજેક્ટમાં મળીશું, સરસ કામ કરીશું, વધારે સારી રીતે પ્રેઝન્ટ થઈશું અને ઘણું બધું શીખતા રહીશું. થેન્ક યુ સો મચ ભાઈ. સો હવે આપણી જોડે છે મારી ચકુડી. અને આમ કરું ને તો
અને ઇફેક્ટ છે આમ કરું ને ગલી થવા માંડે છે અડ્યા વગર. ધ્રુવિકા સિરિયલ કરતી હતી અને મેં મારી ફિલ્મ માટે એને કીધું ને એને તરત હા પાડી દીધી અને કોઈ જ કચકચ નથી કરી. મારી ઉલ્લુની ફિલ્મમાં હતી અને રાશિમાં અમે ફરી મળ્યા અને ખૂબ જ પ્રેમ એકબીજા માટે છે અમને અમે કરતા રહીશું. થેન્ક યુ સો મચ. ખૂબ જ મજા આવી સાથે કામ કરવાની અને હું સારી સારી બેનરના સારા સારા પ્રોડક્શનના સારા લેવલના મૂવીઝ આપણે સાથે કરીએ. 100%. She's like મારી મોટી બેન છે. લાઈક મારા છોકરાને ઓલવેઝ ફિયા જ કરીને કરતી હોય છે. પણ બિચારાને મળવાનો મેળ નથી પડ્યો. હવે તમે ઘરે આવો જલ્દી ચોક્કસ. મળીએ. ચલો ગોડ બ્લેસ યુ. યસ. રોજ અહીંયા આગળ આવવાનું હાજરી પુરાવાનું. આજે છેલ્લો દિવસ છે. છેલ્લી હાજરી પુરાઈ ગયો. 3:30 વાગે પત્યું છે આજે. કદાચ હવે ક્યારે અમે આવી રીતે હાજરી પુરાઈશું ખબર નહીં. એક સુંદર જર્ની રહી. આ પણ એક જેમ સ્કૂલમાં જતા ત્યારે એટેન્ડન્સ લેતા હતી એટેન્ડન્સ અમારી એડી એરી લેવાતી હતી. આજે સવારે 8 વાગ્યાનું શેડ્યુલ હતું અને 3:30 સિરિયલમાં અમારું રેપઅપ થયું. સો હવે બધું ફોટો સેશન ને બધું ચાલુ થયું છે. જો આ બધા ફોટા પટાઈ રહ્યા છે કેવા મસ્ત. સો ગાય સિરિયલ તો હવે પૂરી થઈ ગઈ છે. 1586 એપિસોડ એક વિક્રમ સરજી કાઢ્યો છે. ગુજરાતી ધારાવાહિકમાં 1586 એપિસોડ પૂરી કરનારી એકમાત્ર સિરિયલ અત્યાર સુધીની રાશિ રિક્ષાવાળી. તમે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો. કલર્સ ગુજરાતી પર હવે સિરિયલ કદાચ રિપીટ ટેલિકાસ્ટમાં આવશે નહીં આવશે આઈ ડોન્ટ નો. બટ તમે જીઓ હોટસ્ટાર પર એની ટાઈમ જોઈ શકો છો 24/7 રાશિ રિક્ષાવાળી સર્ચ કરીને. 1586 એપિસોડ સુધીમાં સમજો કે મેં 101 એપિસોડ કર્યા છે તો તમને છેલ્લા એપિસોડ્સમાં હું જોવા મળીશ. બાકી આખી સિરિયલ તમે એના પર જોઈ શકો છો. થેન્ક યુ સો મચ અમારી સિરિયલને અમને બધાને આટલો પ્રેમ આપવા બદલ. ફરી મળીશું કોઈક નવા વ્લોગ સાથે. અને તમને આ વ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ્સ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. સી યુ સૂન.